વડોદરા શહેરના અટલ બ્રિજ પર ખાનગી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો. સદનસીબે કાર ચાલકનો આબાદ બચાવ થયો. આ ઘટનાને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. વડોદરા શહેરમાં દિન પ્રતિદિન વાહન અકસ્માતના બનાવમાં વધારો થઈ રહ્યો છે, જેને અટકાવવા માટે તંત્ર નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. હાલ કલાલી રોડ ઉપર બસ ચાલકે બાઇક ચાલકને ટક્કર મારી હતી, જેમાં એક યુવાનનું મોત થયું હતું. આ ઘટનાને હજી 24 કલાક પણ વીત્યા નથી ને ત્યાં એટલામાં શહેરના અટલ બ્રિજ પર બીજો અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, જેમાં બસ ચાલકે કાર ચાલકને ટક્કર મારી હતી ને બસમાં કેટલાક વિદ્યાર્થીઓ સવાર હતા. બસ અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ કારને ઘણું નુકસાન પહોંચ્યું હતું. અકસ્માતના પગલે માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. શહેરમાં માતેલા સાંઢની જેમ પૂરઝડપે બેફિકર રીતે વાહનો અંકારતા બસ ચાલકો અને ડમ્પર ચાલકો ઉપર તંત્ર ક્યારે લગામ લાદશે તે જોવાનું રહ્યું. હું અટલ બ્રિજ પર નીકળી રહ્યો હતો. આપણે જે ચકલી સર્કલ અને હેવમોરનું જે એક્ઝિટ છે એની વચ્ચેના ભાગમાં હતો. પાછળથી બસે મને ઠોકી, તમે જે જોઈ શકો છો કે રાઈટ સાઈડ પર એટલે ડ્રાઈવર સાઈડ પર બસે ઠોકી. હવે બસે ઠોકી એટલે બેલેન્સ ગયું, તો એના લીધે એવું છે કે કાં ઉછળીને પેલી બાજુ પડત, એના બદલે મેં જરાક ટર્ન કર્યું એટલે આખી ગાડી ફરી ગઈ. અને ફોર્ચ્યુનેટલી એવું છે કે ગાડી ફરી ગઈ ને પેલા ભાઈએ બ્રેક મારી લીધી, એટલે કોઈ જાનહાનિ નથી થઈ. ગાડીમાં સારું એવું નુકસાન થયું છે. નથી ડ્રાઈવરને વાગ્યું, નથી મને પણ કોઈ જરાક નાની અમથી ખરોચ બાકી કશું જ નથી. એટલે એક સારી વસ્તુ છે કે કોઈને નુકસાન, કોઈને વાગ્યું નથી, કોઈ જાનહાનિ નથી, ગાડીમાં નુકસાન છે જે છે. પાછળથી આવીને ઠોકી? હા, પાછળ જ અડી છે, ના રહ્યું. રાઈટ સાઈડ પાછળથી આમ કહીને આમ બેંગ વાગ્યું, પાછળથી બેંગ વાગી. કોઈ કંડક્ટર હતો સાથે? સાહેબ એ તો હવે એમને જ ખબર, એમની સાથે કોણ કોણ છે, શું છે, શું નહીં. નુકસાન તો સાહેબ તમે જોઈ શકો છો, સારું એવું છે. હવે જોઈએ, એક્સિડન્ટ ક્લેમમાં મૂકવી પડશે ગાડી જે પ્રમાણે. એ પોલીસ બસ 100 નંબરમાં ફોન કર્યો છે હમણાં. હા, કેટલી ફાસ્ટ ગાડી ચલાવતો હતો? ના, ગાડી નોર્મલ સ્પીડ હતી, કારણ કે હું બ્લાઇન્ડ સ્પોટ દેખાઈ નહીં ગાડી મારાથી. ટર્ન લેવો હતો, મેં થોડી કંટ્રોલ કરી ગાડી નીકળી ગઈ, થોડી અડી ગઈ. બ્રિજ ઉપર તમે ટર્ન લઈ રહ્યા હતા અને એટલે ખાલી સાઈડ હતો, ટર્ન દબાવતો હતો, પણ ગાડી એકદમ બ્લાઇન્ડ સ્પોટ દેખાય નહીં મિરરમાં. બસની અંદર પેસેન્જરો હતા? અને કંડક્ટર નથી આપતા. કંડક્ટર વગર તમે ગાડી ચલાવતો હતા? કોલેજમાં કંડક્ટર નથી આપતા, બસ જરૂર નથી પડતી. કંડક્ટર છે જ નહીં. કોની બસ છે? ભાઈમ પટેલ. હા, ભાઈમ પટેલ. શું અને કઈ કંપનીમાં કઈ ચાલે છે? કોલેજમાં ચાલે છે. કોલેજમાં ચાલે છે, એટલે વિદ્યાર્થીઓ હતા અંદર? હા. એટલે વિદ્યાર્થીઓને તમે અહીંયાથી ગાડી પસાર કરી હતા, કંડક્ટર જાવડો હતો નહીં, અડફેટમાં ગાડી લીધી, કોઈ દુર્ઘટના કરે, કોઈની જાન જાય તો? એમાં તો કંઈ થાય નહીં, એવું તો એવું કંઈ થાય ના. કંડક્ટર શું નામ છે તમારું? આકાશ રાઠવા. લાયસન્સ છે તમારા? છે.